સોજીનો ઉપમા આમ જોઈએ ને તો બહુ જ સહેલી એવી વસ્તુ, પણ ઘણીવાર કેવું કે બનાવવામાં એકદમ પરફેક્ટ એવી નથી બનતી. એટલે કે જ્યારે બનાવવા બેસીએ ને તો કાં તો બહુ જ વધારે પડતો ઢીલો એવો બને, ક્યાં તો બની ગયા પછી એકદમ કોરોમોરો અને કઠણ જેવું લાગે ખાવામાં. તો આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બહુ જ ટેસ્ટી એવો ઉપમા અને એની સાથે ખવાય તેવી ચટણી બનાવી લઈશું. અને આ વસ્તુ તો એવી ને કે બાળકોને ટિફિનમાં સરળતાથી બનાવીને આપી શકીએ અને ચટણી સાથે એ લોકોને ભાવશે પણ એટલી જ. તો અહીંયા આપણે 1 વાટકી જેટલો સોજી લઈ લીધો. આમ તો ઉપમા સોજી અને રવા બેવથી થાય, પણ જો એકદમ પરફેક્ટ ટેક્સચર લાવવું હોય ને તો એના માટે આપણે સોજી જ વાપરવો. કેમ કે સ્વાભાવિક છે કે સોજી એટલે કે એનો દાણો થોડો મોટો. હવે એનું આપણે જ્યારે ઉપમા બનાવીએ ને તો કેવું કે એકદમ ખીલેલો ખીલેલો બનશે. તો આટલો લોટ શેકવામાં તો મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી ઉમેરી દીધું હતું. તો બસ એકદમ ધીમા ગેસે ફ્લેમ ઉપર આ રીતે એકદમ આછો ગુલાબી થાય ને એ રીતે શેકી લીધો. જરાય વધારે હાઈ ફ્લેમ કે મીડિયમ ફ્લેમમાં નહીં શેકવાનો, નહીંતર કેવું કે થોડો બ્રાઉનિશ જેવો થઈ જાય અને એના લીધે ઉપમા ખાવામાં તો જરાય નહીં મજા આવે. તો બસ લોટ સે જેવો ઠરે ને તો ત્યાં સુધીમાં આપણે શાકભાજી બધા રેડી કરી દઈએ. સ્વાભાવિક છે કે જે હાજર હોય એ આપણે એમાં એડ કરવાના, અને ડુંગળી તો સાવ ઓપ્શનલ છે, જો એડ કરવી હોય તો કરજો. તો અહીંયા તો મેં બહુ વધારે નથી લીધા શાકભાજીમાં. થોડે ગાજર, બાફેલા વટાણા અને લીલા મરચાં સાથે થોડી એવી ડુંગળી એડ કરી દઈશ. તો એને મેં આ રીતે સ્લાઇસની જેમ જ કાપી લીધી હતી અને થોડું ઘી મૂકીને કાજુ અને શિંગદાણા આ બેઉને થોડા સાતળી લઈશું. અને આ ઉપમા વસ્તુ તો એવી ને કે ગમે તે સમયે તમને ખાવાની મજા જ આવે, અને એમાંય ખાસ કરીને સવારના નાસ્તાની અંદર જો આ બનાવવાનું હોય ને તો બહુ જ સરળ પડે. તો કેવું કે ગરમી ચાલુ થશે તો આ રીતે છાશથી કે દહીંથી બનાવેલો ઉપમા ખાવાની તો ખરેખર બહુ જ મજા આવે. અને એમાંય સાંજે જમવામાં તો આ વસ્તુ જો બનાવીએ ને તો પચવામાં તો એકદમ હલકું, પણ ખાવાની પણ મજા આવે. તો બસ હવે વઘાર કરી લઈએ. તો વઘારમાં 2-3 ચમચી જેટલું ઘી, લીમડો અને દાળિયા એડ કરી દીધા. આમ તો જ્યારે એકદમ ટ્રેડિશનલ રીતે ઉપમા બનાવતા હોય ને તો ચણાની અને અડદની દાળ જ એડ કરતા હોય, અને જો દાળ એડ કરીએ ને તો થોડી સાતળવામાં વાર લાગે. અને સ્વાદ પણ અહીંયા દાળિયા એડ કર્યા છે ને તો એકદમ સરસ એવો જ આવશે. હવે અહીંયા આપણે ડુંગળીની સ્લાઇસ એડ કરી દીધી, સાથે થોડા તીખાસ મુજબ લીલા મરચાં અને એકદમ ઝીણા સમારેલા ગાજર એડ કરી દીધા. બધું જ થોડું સતળાવા દેશું. અને હા, અહીંયા હું એક બીજું પણ કહીશ કે દાળ આપણે જ્યારે એડ કરતા હોય ને તો સવારની ભાગાદોડીમાં થોડું આ બધી વસ્તુ સ્પીડમાં બનતી હોય તો એને તો વધારે સાતળવી પડે. તો આ રીતે તમે જો દાળિયા એડ કરી દેશો ને તો સ્વાદ તો બહુ જ સરસ આવશે, પણ એ બધી વસ્તુ જે થોડી કાચા જેવી લાગે છે ને તો એ પ્રશ્ન નહીં રહે. તો ડુંગળી અને ગાજર એકદમ સરસ સતળાઈ જાય ને પછી બાફેલા વટાણા, સ્વાદ મુજબ મીઠું, થોડી ખાંડ, કાળા મરીનો પાવડર એડ કરી દઈશ. અને હવે આપણે આની અંદર પાણી અને છાશ ઉમેરવાની છે. તો એનું માપ કેટલું રાખશું ને તો એ જોઈ લઈએ. તો 1 વાટકી જેટલી આપણે સોજી લીધી હતી ને તો એની સામે 3 વાટકી જેટલું લિક્વિડ ઉમેરવાનું. તો 2 વાટકી જેટલું પાણી અને 1 વાટકી જેટલી છાશ ઉમેરી દીધી. હવે આ સમયે છાશનું પ્રમાણ આપણે કેટલું રાખવું ને એ તો આપણા ઉપર. તો જો તમારે 1 વાટકી પાણી અને 2 વાટકી છાશ એડ કરવી હોય તો એમ પણ કરજો. તો એ તો કેવું કે આપણા સ્વાદ મુજબ અને જેવી આપણે ખટાશ ખાતા હોય એ મુજબ ઉમેરવું. તો એમ જોવા જઈએ ને તો પાણીની જગ્યાએ એકલી છાશ જ એડ કરી દો ને તો એમ પણ ચાલે. તો બસ લિક્વિડ એડ કરી દીધું ને પછી તરત જ આપણે જે શેકેલો લોટ છે ને એ પણ ઉમેરી દીધું, અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લીધું. અને મિક્સ કર્યા પછી ફરી ઉપર 1 ચમચી જેટલું ઘી એડ કરી દીધું, અને સાવ ધીમા ગેસની ફ્લેમ ઉપર એને આપણે થોડું ચડવા દેશું. આમ તો કેવું કે ઉપમા તો આપણે એકલો જ ખાતા હોય, પણ એની સાથે જો આ રીતની એકવાર તમે ચટણી બનાવી લેશો ને તો ખરેખર બહુ જ વધારે ટેસ્ટી એવી લાગશે. ચટણી તો આપણી સાવ સિમ્પલ એવી છે જે આપણે રૂટીન બનાવતા હોય ને એ જ. તો કોથમીર, દાળિયા, જીરું, સ્વાદ મુજબ મીઠું અને થોડી ખાંડ, સાથે તીખાસ મુજબ લીલા મરચાં, એક નાનો એવો આદુનો કટકો અને લીંબુનો રસ એડ કરી દઈશ. અને આ ચટણીમાં જો સૌથી વધારે સ્વાદ વધારતું હોય ને તો એ છે ટોપરું. તો 2 થી 3 ચમચી જેટલું સૂકું ટોપરું એડ કરી દીધું. હવે આની જગ્યાએ જો આપણી પાસે લીલું ટોપરું હોય ને તો જરૂરથી એ ઉમેરજો. ટોપરાના લીધે આ ચટણી એકદમ ક્રીમી એવી બને છે. અને હવે આપણે એમાં થોડો વઘાર એડ કરી દઈશું. તો થોડું એવું તેલ, રાઈ અને લાલ મરચું એડ કરી દીધું. તો જ્યારે પણ ઉપમા બનાવો ને તો આ રીતની ચટણી તો ટ્રાય કરજો જ. બહુ જ સરસ એવી લાગે છે ઉપમા જોડે ખાવામાં. અને આ રીતે 5-7 મિનિટ ધીમા તાપે એને થોડો ચડવા દીધો ને લોટને તો અહીંયા આપણો ઉપમા એકદમ સરસ એવો તૈયાર છે. તો જોઈ શકાય છે કે બિલકુલ એવો પાણીનો ભાગ એટલે કે કોઈ લિક્વિડનો ભાગ નથી રહ્યો, અને બહુ જ સરસ એવો આપણો અહીંયા ઉપમા તૈયાર થયો છે. જે કાજુ અને શિંગદાણા એ તળીને રાખેલા હતા ને એ તેમાં એડ કરી દઈશું.
તો બસ છે તો એકદમ સિમ્પલ એવી રેસિપી ને, પણ હર ટાઈમ એકદમ પરફેક્ટ એવો નથી બનતો હતો. બસ તો આ રીતનું થોડી વસ્તુનું ધ્યાન રાખશું ને તો આપણે ઉપમા હંમેશા સરસ એવો જ થશે. તો હવે ઉપરથી થોડી કોથમીર અને લીંબુનો રસ એડ કરી દીધો. એકદમ ગરમ હોય ને તો તરત જ સર્વ નથી કરવાનું, જરીક 2-5 મિનિટ એને થોડું સીજવા દેવાનું અને પછી એને આપણે સર્વ કરી દઈશું. અને લોટને તો આપણે જો શેકીને રાખી દીધો હોય ને તો આ રીતે ટિફિનમાં બાળકોને દેવો પણ બહુ જ સરળ પડે છે. અને જો રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.